ભક્ત હોવા છતાં યુદ્ધમાં શું એ હું નહીં બોલું. બીજી વાત, મહાભારતમાં યુદ્ધમાં દુર્યોધનનું સૈન્ય પાંડવોના સૈન્ય કરતા વિશાળ હોવા છતાં શું થયું એ હું નહીં બોલું. મિત્રો, મારો એક વિદ્યાર્થી ખૂબ જ મહેનત કરતો હોવા છતાં શું એ હું નહીં બોલું. બીજી વાત, મારા એક મિત્ર ખૂબ જ પૈસાદાર છે, એમની પાસે ગાડી છે, બંગલો છે, મિલ છે, નોકર છે, ચાકર છે, છતાં પણ એ તમે વિચારો, આ છતાં પણ જે હું નથી બોલે તમારે વિચારવાનું છે. કારણ કે હવે આપણે આજના ટોપિકમાં અંગ્રેજી ભાષામાં છતાં પણ પછી શું બોલવાનું એ જોડતા શીખવા જઈ રહ્યા છીએ. હા દોસ્તો, આજે આપણે આ જે 4 ઉદાહરણો હું બોલ્યો એમાં નહીં બોલાયેલા વાક્યોને અંગ્રેજીમાં બોલતા આજે આપણે શીખીશું. લેટ્સ સ્ટાર્ટ. Namaskar friends, our today's topic is a language function showing contrast. Yes friends, today we will study this function with some examples, with some understanding and some idea about the exam type of questions. Let's start learning the topic. First of all, we will read some sentences and try to understand what is there or what is some special thing in those sentences. Let's start to read the sentences. Here on the screen we have 6 pairs of sentences. In each pair we have 2 sentences friends. આપણે 6 પેર મળી છે. આ 6 પેરમાં 2 સેન્ટેન્સ આપણે મૂકેલા છે અને આપણે આ દરેક પેરને વાંચ્યા બાદ we will try to establish the link between the two. આપણે 2 સેન્ટેન્સ વચ્ચે લિંક એસ્ટાબ્લિશ કરવા ટ્રાય કરીશું. લેટ્સ સ્ટાર્ટ. The first pair is Raju can run fast, right? And the second sentence is Raju is fat. રાજુ ઝડપથી દોડી શકે છે, રાજુ ફેટ છે. વોટ ઇઝ ધ લિંકિંગ થિંગ બિટવીન ધ ટુ? અનયુઝ્યુઅલ થિંગ ઇન ધીસ 2 સેન્ટેન્સીસ. જાડા હોવું અને ઝડપી દોડવું, ધીસ થિંગ્સ આર અનયુઝ્યુઅલ ઇન કેસ ઓફ રાજુ, રાઈટ? લેટ્સ રીડ ધ સેકન્ડ સેન્ટેન્સ. મિસ્ટર હાથી કેન ડુ કરાટે. And the second sentence is Mr. Hathi is very fat. What is unusual thing here? Karate કરી શકે છે અને જાડા છે. That's something strange. So in today's session we will try to form the sentences connecting this type of unusual meaningful sentences, right? Let's read the third pair. Amitabh Bachchan is old. The second sentence is Amitabh Bachchan is not arrogant. Here Amitabh Bachchan is old. એ ઉંમરમાં, અનુભવમાં અને સ્કિલની બાબતમાં ઓલ્ડ હોવા છતાં he is not arrogant. આપણા કરતા એ ઓલ્ડ હોવા છતાં he is never arrogant towards anybody, right? એટલે આ બંને બાબતો એમના બાબતે આપણે કહીએ તો અનયુઝ્યુઅલ કહી શકાય. એ થોડાક અનબિલિવેબલ, ઓકવર્ડ કહી શકાય એવી પરિસ્થિતિ છે. we will try to make sentences આવી બાબતો વિશે. what is the fourth pair? here is the fourth pair. Arunima's left leg was chopped. એમનો ડાબો પગ કપાઈ ગયેલો. અને એમના વિશે અનયુઝ્યુઅલ શું છે વાંચો. ધ સેકન્ડ સેન્ટેન્સ. અરુણિમા climbed the Mount Everest. Yes friends,
એમનો ડાબો પગ કપાઈ ગયો હતો. એમણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલું. કેન યુ ગેટ ધ આઈડિયા વોટ આઈ વોન્ટ યુ ટુ મેક? આઈ વોન્ટ યુ ટુ થિંક કમ્બાઇનિંગ ધીઝ ટુ સેન્ટેન્સીસ ઇન એવરી પેર. હું એવી અપેક્ષા રાખી રહ્યો છું કે તમે દરેક પેરમાં આપેલા બંને સેન્ટેન્સીસને કમ્બાઈન કરીને વિચારવા પ્રયત્ન કરો. તો તમે કમ્બાઈન કરીને શું વિચાર જોડાય છે એ હું અપેક્ષા રાખી રહ્યો છું. રીડ ધ ફિફ્થ પેર. મિસ્ટર મોહન ઇઝ રનિંગ ફાસ્ટ. ઝડપથી દોડી રહ્યા છે. મિસ્ટર મોહન કેન નોટ કેચ ધ બસ. ઝડપથી દોડી રહ્યા હોય તો બસ પકડી શકવા જોઈએ. બટ હિયર વોટ ઇઝ ધેર? કેન નોટ કેચ ધ બસ. That is we can say unusual thing about Mr. Mohan. The sixth sentence, the tortoise could not run fast. કાચબો ઝડપથી દોડી શકતો ન હતો. And the second sentence is the tortoise won the race. કાચબો રેસ જીતી ગયો. છે ને બંને બાબતો વિરોધી? તમે અભ્યાસ કરશો તો તમને લાગશે કે દરેક સેન્ટેન્સમાં બે સેન્ટેન્સ વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એને આપણે કહીએ વાક્ય રચનાઓ. હિયર ઓન ધ સ્ક્રીન, હિયર ઇઝ ધ વર્ડ વિરોધી સ્થિતિ. યસ ફ્રેન્ડ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન હાઉ ટુ કન્સ્ટ્રક્ટ ધ સેન્ટેન્સ વિથ વિરોધી પરિસ્થિતિઓ. બે વિરોધી પરિસ્થિતિઓને જોડીને જે વાક્યો આપણે બોલી રહ્યા છીએ કે બોલતા હોઈએ છીએ એને આપણે કહીએ છીએ કોન્ટ્રાસ્ટનું ફંક્શન. ધેટ્સ કોલ્ડ શોઈંગ કોન્ટ્રાસ્ટ. ફ્રેન્ડ્સ, હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટના ફંક્શનમાં શું કામ કરવા પ્રયત્ન કરીશું. આપણું વર્ક શું હશે? રાઈટ ફ્રેન્ડ્સ, our work is to combine the two opposite meaning in one sentences with some linkers. Without linkers એટલે કે સંયોજક વિના કોઈ પણ બે વાક્યોને જોડવા શક્ય બનતા નથી. તો આપણે એ કયા કીવર્ડ છે એ હાલ જોવા પ્રયત્ન કરો સ્ક્રીન ઉપર. આપણી સામે કીવર્ડ કયા છે દોસ્તો? વી હેવ 5 pairs. How many pairs are there? Not pairs, but we have 5 groups. In the first group there are 4 coordinators. પહેલા ગ્રુપમાં આપણી પાસે 4 સંયોજકોનું ગ્રુપ છે. એ ગ્રુપ એટલા માટે અલગ પાડ્યું છે કે the sentence pattern with all these connectors will be the same. એટલે કે આ સંયોજકો વાપરીને જે સેન્ટેન્સ આપણે જોડીશું એની વાક્ય રચના સેમ ટુ સેમ રહેવાની છે. યસ ફ્રેન્ડ્સ, ધેન વી હેવ ધ સેકન્ડ કોઓર્ડિનેટર, સેકન્ડ સંયોજક, ઇટ ઇઝ however. યસ ફ્રેન્ડ્સ, however ની સ્પેશિયલ વાક્ય રચના આજે આપણે શીખીશું જે આપણને કોન્ટ્રાસ્ટ પરિસ્થિતિ વાળા બે સેન્ટેન્સને જોડવા માટે હેલ્પ કરશે. અવર થર્ડ પેર ઇઝ ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ બંને પેટર્ન્સ સેમ છે એટલે એમના માટે આપણે એક સ્પેશિયલ પેર બનાવી છે. એન્ડ ધ ફોર્થ ઇઝ વન કોઓર્ડિનેટર એઝ. એઝ માટે એનો અલગ નિયમ હોવાને કારણે આપણે અન્ય સંયોજકોથી એને અલગ રાખીએ છીએ. એન્ડ અવર લાસ્ટ ગ્રુપ ઇઝ બટ, યટ અને સ્ટીલ. આ બટ, યટ અને સ્ટીલની સેન્ટેન્સ પેટર્ન પણ એક જ રહેતી હોવાને કારણે આપણે એમને એક જ ગ્રુપમાં સમાવી લીધા છે. ઇન શોર્ટ, વી હેવ 5 ડિફરન્ટ ગ્રુપ્સ ઓફ કીવર્ડ્સ. આપણે આ કીવર્ડ્સ યાદ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. કેમ? Because in exam these keywords will help you to identify the language function. દોસ્તો, આ લેંગ્વેજ ફંક્શન તમે જાણતા હશો તો તમે આપેલા સેન્ટેન્સનું
લેંગ્વેજ ફંક્શન સાચી રીતે ઓળખી પણ શકશો. હવે આપણે પ્રયત્ન કરીએ કેટલાક ઉદાહરણોથી આ ટોપિકના અનુસંધાનમાં જાતે વાક્ય બનાવી શકીશું. કેમ? લેટ્સ સ્ટાર્ટ. Friends, on the screen there is Raju and some description about Raju is there. Raju વિશેનું કેટલું બે વાક્યોમાં વર્ણન લખેલું છે. જુઓ, Raju is fat. તમને રાજુ કેવો દેખાય છે અને શું છે? ફેટ છે. યસ ફ્રેન્ડ્સ. Raju is active. બીજું વાક્ય આવું લખ્યું છે, ફેટ છે અને પાછું એક્ટિવ છે. કેવું જ વિરોધી બાબત થઈ. તો હવે આ વિરોધી બાબતને જેને આપણે અંગ્રેજીમાં કોન્ટ્રાસ્ટ કહીએ છીએ. હવે આપણું કામ શું છે દોસ્તો? અવર ટાસ્ક is to show contrast. Yes friends, our task is to show contrast of these sentences about Raju. And which coordinator or connector will be used? આપણે કયો સંયોજક વાપરવા જઈ રહ્યા છીએ? હા દોસ્તો, પહેલું ગ્રુપ હતું ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ ના દ્વારા આ રાજુનું વાક્ય આપણે કોન્ટ્રાસ્ટના ફંક્શન સાથે જોડવા પ્રયત્ન કરીશું. લેટ્સ સી હાઉ કેન વી ડુ ધેટ. તમને તો ખબર પડી દોસ્તો કે રાજુ કોન્ટ્રાસ્ટમાં છે. અત્યારે કઈ બાબતે કોન્ટ્રાસ્ટ છે? જાડા હોવું અને એક્ટિવ હોવું બંને એના માટે વિરોધી બાબતો છે, છતાં એનો એ ગુણ છે. હવે આ સેન્ટેન્સ કેવી રીતે રચાય છે આપણે જોઈએ. તો સૌ પ્રથમ મારા દોસ્તો, તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આપણી સેન્ટેન્સ પેટર્ન કેવી રીતે રચાશે. સૌ પ્રથમ આપણે કયો શબ્દ મૂકીશું? સંયોજક મૂકવાનો છે. એ સંયોજકનું લિસ્ટ તમે સ્ક્રીનમાં ઉપરની સાઈડ જમણી સાઈડ જોઈ રહ્યા છો. એમાંથી કોઈક એક સંયોજક લેજો. ત્યારબાદ પ્રથમ વિરોધી વાક્ય આપણે મૂકીશું. રાઈટ? પ્રથમ વિરોધી વાક્ય એટલે આપણું કયું પ્રથમ વિરોધી વાક્ય ગણવાનું? તો પ્રથમ જે આપણે બોલી રહ્યા હતા, રાજુ ઇઝ ફેટ, એ આપણું પ્રથમ વિરોધી વાક્ય છે દોસ્તો. તો એનો ઉપયોગ કરીશું. ત્યારબાદ એનાથી વિરોધી પરિસ્થિતિ દર્શાવતું બીજું વાક્ય આપણે લખવા જઈ રહ્યા છીએ, લખીશું. જોવું છે દોસ્તો આ વાક્ય કેવી રીતે રચાશે. લેટ્સ સી હાઉ ઇટ ઇઝ રિટન. વોટ ઇઝ ધેટ? ધો Raju is fat, he is active. Although Raju is fat, he is active. Even though Raju is fat, he is active. હવે દોસ્તો ફોર્થ સેન્ટેન્સ મેં બદલ્યું છે. એ પણ તમે પિક્ચરના આધારે જ કહી શકો છો કેમ બદલ્યું છે. રાજુ ઇઝ ડુઈંગ કરાટે. રાઈટ? તો આપણે જાડો માણસ કરાટે કરે એ થોડુંક ઓકવર્ડ લાગે છે. એ ઓકવર્ડ બાબતને રજૂ કરવા માટે આપણે જાતે વાક્ય બનાવવું હોય તો આવું બનાવી શકો. તમે જુઓ, સૌપ્રથમ તમારે કયો સંયોજક વાપર્યો? ઇવન ઇફ વાપર્યો. પછી પ્રથમ વિરોધી વાક્ય હતું રાજુ ઇઝ ફેટ લખ્યું, અલ્પવિરામ કર્યું. ત્યારબાદ એની જે વિરોધી બાબત આપણે જાણીએ કે કરાટે કરી શકે છે એ વાક્ય આપણે લખ્યું હી કેન ડુ કરાટે. યસ ફ્રેન્ડ્સ, આવી રીતે આપણું આ પહેલા ગ્રુપના સંયોજકો દ્વારા કોન્ટ્રાસ્ટનું ફંક્શન આપણે શો કરી શકીએ છીએ. રાઈટ ફ્રેન્ડ્સ? અગેન યુ કેન અન્ડરસ્ટેન્ડ. બરાબર ધ્યાનથી વાંચી લો, આટલું યાદ રહેશે તો આપણે પરીક્ષા માટે જે સેન્ટેન્સ બનાવવાનું કહેવામાં આવે છે એમાં ઘણી અનુકૂળતા આવશે, આપણને ફાવશે. નાઉ વી વિલ ગો ટુ ધ અનધર એક્ઝામ્પલ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ અધર કોઓર્ડિનેટર્સ. હવે આપણે એના પછી જે એક્ઝામ્પલ જોઈશું એમાં આ જ સંયોજકો નહીં પરંતુ બીજા નંબરનું જે ગ્રુપ હતું, બીજા નંબરનો એક શબ્દ હતો, એના વિશે આપણે એક્ઝામ્પલ જોઈશું. એને જોતા પહેલા એકવાર તમે આ સૂત્ર બરાબર સમજી લો દોસ્તો. ધોવાળા વાક્ય કે ઓલ્ધોવાળા વાક્યની રચનાનું કેવું હોય છે? સૌપ્રથમ સંયોજક, પ્રથમ વિરોધી વાક્ય, ત્યારબાદ બીજું વિરોધી વાક્ય લખવામાં આવે છે અને બંને વાક્યો વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન આવવું જરૂરી છે. હવે આપણે જોઈએ બીજા નંબર વાપરવાના છીએ દોસ્તો. હવે આપણે કોન્ટ્રાસ્ટનું ફંક્શન દર્શાવવા માટે કયો સંયોજક વાપરવાના છીએ? કેન યુ સી ઓન ધ રાઈટ સાઈડ? યસ ફ્રેન્ડ્સ, હાઉ એવર.
હવે આપણે however નો સંયોજક વાપરીને ઓકવર્ડ કે વિરોધી પરિસ્થિતિનું વર્ણન કરવા ટ્રાય કરીશું. આ પિક્ચરમાં તમને વિરોધી બાબત શું જોઈ રહ્યા છો? મિસ્ટર હાથી છે. અહીંયા મિસ્ટર હાથી ઇઝ ફેટ, એ તો તમે જુઓ છો. ફેટ છે છતાં પણ એ શું કરી શકે છે? વાંચો તો. મિસ્ટર હાથી કેન રન ફાસ્ટ. યસ ફ્રેન્ડ્સ, એ જાડા છે છતાં ઝડપથી દોડી શકે છે એવું પિક્ચરમાં તમે જોઈ રહ્યા છો. હવે આપણે however ના સંયોજકનો ઉપયોગ કરીને આ વિરોધી વાક્ય લખવું છે. તો કેવી રીતે લખાશે? લેટ્સ સી. આપણે એક તો સમજ્યા છીએ આ કોન્ટ્રાસ્ટનું ફંક્શન દર્શાવવાનું છે. તો કેવી રીતે દર્શાવીશું? તો સૌપ્રથમ શું શબ્દ આવ્યો તમારી નજર સામે? પ્રથમ શબ્દ છે આપણો સંયોજક however, રાઈટ. ત્યારબાદ છે ફેટ, અને ફેટને ગોળ સર્કલમાં બતાવ્યું છે. વી હેવ કેપ્ટ વન સર્કલ. એટલા માટે લખવામાં આવ્યું છે કે તમે યાદ રાખજો કે however પછીનો જે શબ્દ હશે વિશેષણ હશે કે પછી ક્રિયા વિશેષણ હશે, કરતા તો નહીં જ હોય. આટલું યાદ રાખજો. સેન્ટેન્સ ફરીથી વાંચી લો. however fat Mr. હાથી is, he can run fast. આપણે ખાસ વિશેષ કામ નથી કર્યું. આપણે અગાઉ બે આપેલા વિરોધી વાક્યોને જોડવા માટે however નો યોગ્ય જગ્યાએ મૂકીને એનો ઉપયોગ કર્યો છે. લેટ્સ સી વોટ ઇઝ ધ સેન્ટેન્સ પેટર્ન. હવે આની સેન્ટેન્સ પેટર્ન શું બને છે દોસ્તો? સૌપ્રથમ આપણે શું મૂક્યું? પ્રથમ વિરોધી વાક્ય લખવાની શરૂઆત કરી. એ પ્રથમ વિરોધી વાક્યમાં પણ પહેલો શબ્દ કયો મૂક્યો દોસ્તો? however. ત્યારબાદ બીજો શબ્દ કયો મૂક્યો? વિશેષણ. ત્યારબાદ મિસ્ટર હાથી એ કરતા, અને એના પછી આપણે ક્રિયાપદ પહેલા વિરોધી વાક્યનું લખ્યું. અલ્પ વિરામ કર્યા બાદ દ્વિતીય વિરોધી પરિસ્થિતિ દર્શાવતું વાક્ય આપણે લખ્યું છે દોસ્તો. તમે જોઈ શકો છો. યસ ફ્રેન્ડ્સ, લેટ્સ સી another સંયોજક or another conjunction to be used for showing contrast. Friends, આ સ્લાઇડમાં આપણે ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ના સંયોજકોનો ઉપયોગ કરીને વિરોધી પરિસ્થિતિનું વર્ણન કરવા પ્રયત્ન કરીશું. આ સ્ક્રીનમાં તમને શું જોવા મળે છે? અરુણિમા સિન્હાનું પિક્ચર છે. અરુણિમા સિન્હા, her one leg is chopped and artificial leg is there. એની પાસે નકલી પગ છે, ઓરિજિનલ પગ તો એક્સિડન્ટમાં કપાયેલો. એટલે આપણું વાક્ય પહેલું એમ છે, વાંચો તો. અરુણિમા લોસ્ટ હર લેગ, બરાબર. અને બીજું સેન્ટેન્સ એવું છે, અરુણિમા ક્લાઇમ્ડ ધ માઉન્ટ એવરેસ્ટ. અરુણિમાએ માઉન્ટ એવરેસ્ટ સર કરેલું. આ બંને ઓકવર્ડ, અનયુઝ્યુઅલ, કોન્ટ્રાસ્ટ બાબતો છે. હવે આ કોન્ટ્રાસ્ટ બાબતો જોડવા માટે કયા સંયોજકો તમે વાપરી રહ્યા છો? હવે ઇન સ્પાઇટ ઓફ વાપરીશું કે ડિસ્પાઇટ વાપરીશું? બંને માટે કોમન નિયમ લાગુ પડશે. તો લેટ્સ સી હાઉ ધ સેન્ટેન્સ ઇઝ ફોર્મ્ડ. આ કોન્ટ્રાસ્ટનું ફંક્શન દર્શાવવા માટે આપણે જોઈએ કેવી રીતે વાક્ય લખાઈ રહ્યું છે. ડિસ્પાઇટ લખ્યું. કયો સંયોજક વાપર્યો મિત્રો? ડિસ્પાઇટ શબ્દ વાપર્યો. લૂઝિંગ હર લેગ, લોસ્ટ શબ્દ તમે વાક્યમાં વાંચ્યો તો એ લોસ્ટનું ભૂતકાળનું રૂપ હતું. એના બદલે અહીંયા શું થયું? યાદ રાખો બરાબર ધ્યાનથી. લોસ્ટ એ ભૂતકાળના બદલે લોસ્ટમાંથી આપણે લખ્યું લૂઝિંગ. એનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ રૂપ લખ્યું, આઈએનજી વાળું રૂપ લખ્યું. એ જરૂરી હતું ડિસ્પાઇટના સાથે જોડવા માટે. ડિસ્પાઇટ સાથે ક્રિયાને જોડવાની થાય તો આઈએનજી શબ્દ આઈએનજી પ્રત્યય સાથે ક્રિયાપદ જોડવાથી જ શક્ય બનશે. રાઈટ ફ્રેન્ડ? તો આવું વાક્ય છે, ડિસ્પાઇટ લૂઝિંગ હર લેગ. એની પહેલી પરિસ્થિતિ હતી પગ ગુમાવવાની, અને બીજી વાત હતી એમને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાનું કામ કર્યું. તે તો બીજું વાક્ય તો તમે લખી જ રહ્યા છો. અરુણિમા ક્લાઇમ્ડ ધ માઉન્ટ એવરેસ્ટ. યસ ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આપણે ડિસ્પાઇટ કે પછી ઇન સ્પાઇટ ઓફ નો ઉપયોગ કરીને વાક્ય રચના કે વાક્ય લખી શકીએ છીએ. તો લેટ્સ સી વોટ ઇઝ ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ ડિસ્પાઇટ ઓર ઇન સ્પાઇટ ઓફ. તો સૌપ્રથમ તમારે શું લખવું જોઈએ? સંયોજક
સંયોજક એટલે કયા સંયોજકો? ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ. ત્યારબાદ શું? પ્રથમ વિરોધી સ્થિતિ દર્શાવતા શબ્દ સમૂહ. શબ્દ સમૂહ લખ્યું છે, વાક્ય નહીં. શબ્દ સમૂહ એટલે એમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કરીને તમારે એનો શબ્દ સમૂહ રચવો પડ્યો. એમાંથી કર્તા દૂર કરવો પડ્યો. કર્તા હતું અરુણિમા, તમે એને ડિલીટ કર્યો અને એના બદલે લખ્યું લૂઝિંગ હર લેગ. ત્યારબાદ દ્વિતીય વિરોધી સ્થિતિ કે ક્રિયાવાળું વાક્ય તમે જે વાંચી રહ્યા છો, અરુણિમા ક્લાઇમ્ડ ધ માઉન્ટ એવરેસ્ટ. આ પ્રમાણે તમે ઇન્સ્પાઇટ ઓફનું પણ વાક્ય રચી શકો છો. હવે પછીની સ્લાઇડમાં આપણે અન્ય એક સંયોજકનો ઉપયોગ કરીને વાક્ય રચના સમજવા પ્રયત્ન કરીશું. પરંતુ તે પહેલા બરાબર ધ્યાનથી તમે આ વાક્ય રચનાને માઇન્ડમાં સેવ કરો, જેથી કરીને તમે આ વાક્ય રચના તમારા પ્રેક્ટિસ કરો ત્યારે તમે એનો ઉપયોગ સારી રીતે કરી શકો. બરાબર છે દોસ્તો? યસ. સૌપ્રથમ સંયોજક છે, ત્યારબાદ પ્રથમ વિરોધી સ્થિતિ દર્શાવતો શબ્દ સમૂહ છે, અલ્પવિરામ છે અને અંતે બીજા નંબરની ક્રિયા દર્શાવતું વિરોધી વાક્ય છે. તમે એક કામ કરી શકો છો દોસ્તો, આ જ પ્રકારનું વાક્ય તમારી નજર સામે બીજું લખાઈ રહ્યું છે. જુઓ, ઇન સ્પાઇટ ઓફ હેવિંગ કેન્સર યુવરાજ થિંક્સ પોઝિટિવલી. કેન્સર થયેલું હોવા છતાં પણ યુવરાજ સિંહ જે ક્રિકેટર છે એમની વાત કરીએ છીએ આપણે, એ કેવી રીતે વિચારો કરે છે? પોઝિટિવ વિચારે છે, નહીં કે નેગેટિવ. આમ તો કોઈ પણ માણસને કેન્સરનો રોગ થાય છે એટલે બહુ જ હતાશા ફીલ કરે છે, પણ યુવરાજ સિંહના કેસમાં બાબત ઓકવર્ડ કે વિરોધી છે, કોન્ટ્રાસ્ટ છે. એટલે આપણે કયો સંયોજક વાપરવો જોઈએ? ઇન્સ્પાઇટ ઓફ વાપરી શકાય અને એનું વાક્ય લખી શકાય જેમ કે અહીંયા લખાયું છે. હવે તમારા સ્ક્રીન પર અમિતાભ બચ્ચનનું પિક્ચર છે. એ પોતે ઓલ્ડ થયેલા છે, આશરે એમની 75ની આસપાસની ઉંમર હશે, છતાં પણ એ આ ઉંમરે એક્ટિવ છે. હવે આ છતાં પણ આપણે બોલવું છે અને સંયોજક વાપરવો છે એઝ, જે જમણી સાઈડમાં લખાયો છે સ્ક્રીનના, એ જ શબ્દ આપણે સંયોજક તરીકે વાપરવા જઈ રહ્યા છીએ. તો તમે તમારા માઇન્ડમાં કલ્પના કરો કે હવે આ એજનો સંયોજક વાપરીને આ બંને વિરોધી બાબતો કેવી રીતે રજૂ કરીશું. જુઓ તો કેવી રીતે આ વાક્ય લખાઈ રહ્યું છે. કોન્ટ્રાસ્ટનું ફંક્શન. બરાબર. હવે વાંચીએ વાક્ય આપણું. ઓલ્ડ એઝ અમિતાભ ઇઝ. જુઓ દોસ્તો, ઓલ્ડ પછી એજ શબ્દ વપરાયો છે. આપણો સંયોજક જે છે એઝ, એ ઓલ્ડ શબ્દના પછી તરત મુકાયો છે. એમ કહીએ કે વિશેષણ કે ક્રિયા વિશેષણ લખાયા બાદ તરત જ આપણો સંયોજક એઝ મુકાવો જરૂરી છે. ઓલ્ડ એઝ અમિતાભ ઇઝ, હી ઇઝ એક્ટિવ એટ ધીસ એજ ઓફ 75. 75 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન એકદમ એક્ટિવ છે. આટલી ઉંમરે પણ, ઘડપણની ઉંમરે પણ એ માણસ હજુ કાર્યરત છે અને એક્ટિવ છે. હવે આ જે પેટર્ન તમે વાંચી છે એની પેટર્ન આવી રીતે બનશે. જુઓ, વિશેષણ કે ક્રિયા વિશેષણ પહેલાં લખવું પડે. જેમ કે આપણે અહીંયા જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તમારા એરો કઈ તરફ જઈ રહ્યા છે. વિશેષણ કે ક્રિયા વિશેષણ સૌપ્રથમ ઓલ્ડ આવ્યું, ત્યારબાદ સંયોજક એઝ આવ્યો. એજ આવ્યા બાદ પ્રથમ વિરોધી વાક્ય આવ્યું. અમિતાભ ઘરડા છે, પ્રથમ વિરોધી વાક્ય હતું, એ પૂરું કરવું પડે આપણે. એ પૂરું થયા બાદ અલ્પવિરામ, ત્યારબાદ આપણું બીજું કે દ્વિતીય વિરોધી વાક્ય લખવાનું રહે છે. યાદ રાખજો દોસ્તો, એઝનું સ્થાન કયું? શોઈંગ કોન્ટ્રાસ્ટના ફંક્શનના વાક્યો જોડવા માટે એઝ જ્યારે વાપરવામાં આવે ત્યારે એનું સ્થાન કયું હોય છે? તો વિશેષણ કે ક્રિયા વિશેષણ લખાયા બાદ બીજા નંબરે હોય છે. યાદ રાખવું. બીજું એક ઉદાહરણ વાંચો દોસ્તો. આમાં પણ આપણે નિયમ પાડી બતાવ્યો છે. જુઓ, રીચ એઝ અમિતાભ ઇઝ. અમિતાભ બચ્ચન પૈસાદાર સુખી હોવા છતાં કેવા છે?
તમે વાંચી રહ્યા છો, કેવા નથી એ પણ વાંચી રહ્યા છો. એ એરોગેન્ટ નથી, ઉદ્ધત સ્વભાવના નથી. આવી રીતે આ વાક્ય આપણે રચી શકીએ છીએ. હવે આપણે જે અન્ય શબ્દો કે સંયોજકો છે એનો ઉપયોગ કરીને 3 સંયોજકો છે દોસ્તો, બટ, યટ અને સ્ટીલ. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો 3 સંયોજકો છે જે સમાન છે. 3ની વાક્ય રચનામાં કોઈ ફેરફાર નથી. એટલે એક સાથે આપણે અભ્યાસ કરી લઈશું. પિક્ચરમાં તમે જોઈ રહ્યા છો વી હેવ કોરોના. કોરોના પિક્ચરમાં પણ છે, સ્ક્રીન ઉપર પણ છે, દુનિયામાં પણ છે દોસ્તો. અને વાક્ય લખાયું છે COVID-19 ઇઝ સ્પ્રેડિંગ ફાસ્ટ. આ વાયરસ બહુ જ ફાસ્ટ રીતે ફેલાઈ રહ્યો છે અત્યારે. વી કેન ફાઇટ ઇટ. છતાં પણ આપણે એને ફાઇટ આપી શકીએ એમ છીએ. હાર્યા વિના ફાઇટ આપવાની છે આપણે. આ બંને વિરોધી ઘટનાઓ છે, વિરોધી બાબતો આપણે જોડીને શોઈંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવું છે. કયું દોસ્તો? શોઈંગ કોન્ટ્રાસ્ટના ફંક્શનની પ્રેક્ટિસ આપણે કરવાના છીએ. કયા સંયોજકો દ્વારા? બટ, યટ અથવા તો સ્ટીલનો ઉપયોગ કરીશું. લેટ્સ ટ્રાય. કોરોના ઇઝ સ્પ્રેડિંગ ફાસ્ટ બટ વી કેન ફાઇટ ઇટ. હા, બટનું સ્થાન તમે બરાબર ધ્યાનથી જુઓ. પ્રથમ વિરોધી વાક્ય પૂરું કર્યું કે તરત જ સંયોજક બટ મૂક્યો, અને બટ લખાયા બાદ આપણે શું મૂક્યું? બીજા નંબરની વિરોધી પરિસ્થિતિ કે વાક્ય લખ્યું છે. લેટ્સ સી ધ નેક્સ્ટ. વોટ ઇઝ ધેર? There is one sentence pattern of but yet still. તમે બરાબર ધ્યાનથી અભ્યાસ કરી લો અને પેટર્ન કઈ છે. સૌ પ્રથમ આપણે શું લખ્યું? પ્રથમ વિરોધી વાક્ય લખ્યું, સંયોજક લખ્યો અને ત્યારબાદ બીજું વિરોધી સ્થિતિ દર્શાવતું વાક્ય લખ્યું. હું માનું છું આ બટ, યટ અને સ્ટીલ તો તમે પ્રાથમિકમાંથી શરૂ કરીને માધ્યમિક ધોરણ સુધી ઘણીવાર પ્રેક્ટિસ કરી ચૂક્યા છો. હવે તમે આમાંથી કોઈક એક સંયોજક વાપરીને અમિતાભનું બીજું એક વાક્ય રચી શકો છો. હું તમને એક હિન્ટ આપું છું કે અમિતાભ બહુ જ કાળજી લે છે છતાં પણ એમને કોરોના થયો. વાત સાચી છે ને? એમને બહુ કાળજી રાખી, લોકોને પણ કાળજી રાખવાની સલાહ આપી, પણ એમને જ કોરોનાનો ચેપ લાગ્યો. આવું વાક્ય તમારે લખવું. તમે શું લખશો? ટ્રાય ઇન યોર માઇન્ડ. On the screen we have the answer. Amitabh is very careful, yet he has got corona. એમણે કાળજી રાખી છતાં કોરોનાએ તો એમને પકડી લીધા છે. સરસ વાક્ય લખાયા બાદ હવે આપણે સમજવા ટ્રાય કરીશું. અને આ છેલ્લા ઉદાહરણમાં આપણે જે 5 ગ્રુપ તમે હાલ સ્ટડી કર્યા એ 5 ગ્રુપને એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈશું. આપણું પિક્ચર છે રેબિટ અને ટોર્ટોઇઝ, સસલું અને કાચબો. જે જૂની આપણી વાર્તા આપણે સાંભળતા આવ્યા હતા કે એકવાર બંને વચ્ચે રેસ થઈ અને કાચબાની જીત થઈ. એ જ વાર્તાનું પિક્ચર આપણી સામે છે અને પ્રશ્ન તમને આપવામાં આવ્યો છે, What happened in the story of the rabbit and the tortoise? સસલા અને કાચબાની વાર્તામાં શું થાય છે એવું તમને પૂછવામાં આવ્યું. તો તમે વિચારીને પણ કહી શકશો. ટેક ટાઈમ ઇન યોર માઇન્ડ કે કાચબો બહુ સ્લો હોવા છતાં પણ મેચ જીતી ગયો. બંને વિરોધી છે ને, સ્લો હતો છતાં મેચ જીતી ગયો. સામે એનાથી ઉલટું પણ તમે વિચારી શકતા હશો. સસલું રેબિટ ફાસ્ટ હતું છતાં પણ મેચ હારી ગયું. હા મિત્રો, આ જે વિરોધી ઘટના બની, બે કોન્ટ્રાસ્ટ કે અનયુઝ્યુઅલ થિંગ બની, ઐતિહાસિક ઘટના જે બની એને કોન્ટ્રાસ્ટના ફંક્શનમાં અભિવ્યક્ત કરવું હોય તો તમે આ જે 5 ગ્રુપ આપણે સંયોજકના જોયા એનો ઉપયોગ કરીને આ વાક્યો તમે લખી શકો. જેમ કે સ્ક્રીન ઉપર તમે વંચાઈ રહ્યા છે. પહેલું વાક્ય વાંચો દોસ્તો. Though the rabbit was fast, he lost the race. રેબિટ ફાસ્ટ હતું છતાં પણ રેસ તો હારી ગયું. ધોનું સ્થાન બરાબર ધ્યાનથી જુઓ.
પ્રથમ વિરોધી વાક્યની બિલકુલ પહેલા આવી ગયું. હવે વાંચીએ બીજું વાક્ય. એમાં સંયોજક પહેલા જોઈ લઈએ આજે. એઝ સ્લો એઝ ધ ટોર્ટોઇઝ વોઝ ઇટ વોન ધ રેસ. ધીમો હોવા છતાં પણ કાચબો મેચ કે રેસ જીતી ગયો. એઝનું સ્થાન કયું છે દોસ્તો? વિશેષણના પછીનું છે. જુઓ દોસ્તો, સ્લો એઝ ધ ટોર્ટોઇઝ વોઝ. હવે આ જ સેન્ટેન્સ તમારે હાઉ એવર સાથે બોલવું હોય તમે શું બોલી શકો? તમે એમ બોલી શકો, હાઉ એવર સ્લો ધ ટોર્ટોઇઝ વોઝ, હાઉ એવર સ્લો ધ ટોર્ટોઇઝ વોઝ ઇટ વોન ધ રેસ. હા દોસ્તો, હવે હાઉ એવર નો ઉપયોગ કરીને ત્રીજું વાક્ય વાંચો, જે લખાયેલું છે તે વાક્ય. હાઉ એવર ફાસ્ટ ધ રેબિટ વોઝ હી લોસ્ટ ધ રેસ. ઝડપી હોવા છતાં પણ સસલું તો મેચ કે રેસ હારી જ ગયું. હાઉ એવરનું સ્થાન ધ્યાનથી જુઓ, વાક્યની શરૂઆતમાં અને વિશેષણના આગળ. સૌપ્રથમ યાદ શું રાખવાનું? હાઉ એવર પછી કરતા ના મૂકવો જોઈએ, પણ વિશેષણ કે ક્રિયા વિશેષણ લખવું પડે છે. ચોથું વાક્ય ઇનસ્પાઇટ ઓફ સાથે છે. જુઓ, રન શબ્દનું રનિંગ કર્યું છે. રન ક્રિયાપદ હતું, એનું આઈએનજી વાળું રૂપ શું કર્યું છે? રનિંગ. ઇનસ્પાઇટ ઓફ રનિંગ ફાસ્ટ ધ રેબિટ લોસ્ટ ધ રેસ. ઝડપથી દોડવા છતાં સસલું મેચ હારી ગયું, રેસ હારી ગયું. છેલ્લું વાક્ય દોસ્તો, ધ ટોર્ટોઇઝ વોઝ સ્લો. ટોર્ટોઇઝ ધીમો હતો, છતાં પણ સ્ટીલ ઇટ વોન ધ રેસ. આ પ્રમાણે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ વાળા વાક્યોને જોડી શકીએ છીએ યોગ્ય સંયોજકો યોગ્ય જગ્યાએ લખીને. આટલી પ્રેક્ટિસ બાદ હવે મહત્વનું કામ છે પરીક્ષાલક્ષી મહાવરો. હવે આપણે પરીક્ષામાં જે પ્રકારે પ્રશ્નો પૂછાય છે એ અનુસંધાનમાં કેટલાક વાક્યો જુઓ તમારી સ્ક્રીન સામે, સ્ક્રીન ઉપર છે. આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. તમને એમ કહેવામાં આવશે કે આપેલા સેન્ટેન્સનું ફંક્શન ઓળખી બતાવો. હવે તમે જાણો છો કે અત્યારે આપણો ટોપિક છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, એટલે સ્વાભાવિક છે કે અહીંયા તમારી સ્ક્રીન ઉપર એ જ ટોપિકના બધા સેન્ટેન્સ લખાયેલા છે. હવે તમને હું એ કામ કહી રહ્યો છું કે તમે આ દરેક સેન્ટેન્સમાંથી કોન્ટ્રાસ્ટનું ફંક્શન અભિવ્યક્ત કરતા સંયોજકો શોધો. જેમ કે પ્રથમ વાક્યમાં જુઓ, ઇન સ્પાઇટ ઓફ લૂઝિંગ ધ બેટ ધ બાજીગર ઇઝ નેવર ડિફીટેડ. શરત હારી જવા છતાં ક્યારેય બાજીગરને હરાવી શકાતો નથી. જે બાજીગર હોય ને એને તમે હરાવીને પણ હરાવી શકતા નથી, કારણ કે એના કેટલાય છુપા પત્તા હોય છે. એટલે વિરોધી વાત છે બંનેમાં. હરાવવા છતાં હરાવી શકતા નથી. શોધો તો કયો સંયોજક વપરાયો છે? હા દોસ્તો, ઇન સ્પાઇટ ઓફ. હા, રીડ કરો બીજું સેન્ટેન્સ. ધો નેહા ગોટ ધ જોબ ઇન અમેરિકા. ધો નેહા ગોટ ધ જોબ ઇન અમેરિકા she did not leave India. એણે ભારત તો છોડ્યું નહીં. અમેરિકામાં નોકરી મળતી હતી છતાં પણ ભારત છોડ્યું નહીં. કયા શબ્દથી તમે ઓળખી શકશો? THOUGH, રાઈટ, ધો. લેટ્સ રીડ ધ થર્ડ સેન્ટેન્સ. However strong Ballal Dev was, he could not defeat બાહુબલી. બાહુબલીને હરાવી શક્યો નહીં. બલ્લાલ દેવ હરાવી ના શક્યો. બલ્લાલ દેવ ખૂબ સ્ટ્રોંગ હતો છતાં પણ. કયા શબ્દના આધારે તમે કહેશો કે શોઈંગ કોન્ટ્રાસ્ટનું ફંક્શન છે ફ્રેન્ડ્સ? યસ, however. ફોર્થ સેન્ટેન્સ, ટફ એઝ ધ અમરનાથ યાત્રા ઇઝ પીપલ ગો ધેર. કયો શબ્દ ગુજરાતી કર્યા વિના પૂછું તો એજ શબ્દ આપણા માટે આ શોઈંગ કોન્ટ્રાસ્ટનો શબ્દ રહેશે. લાસ્ટ સેન્ટેન્સ, ડિસ્પાઇટ લેક ઓફ ગવર્નમેન્ટ સપોર્ટ ધ વિલેજર્સ ડેવલપ્ડ ધ રેલવે સ્ટેશન. ગવર્નમેન્ટનો સહકાર ન મળ્યો હોવા છતાં તેજપુર ગામના લોકોએ, તેજપુર ગામના લોકો એટલે જે ધોરણ 10માં એક પાઠ આવે છે એમાં તેજપુર ગામના લોકોએ જાતે જ રેલવે સ્ટેશન વિકસાવ્યું.
એના વિશેનું આ વાક્ય છે, તો એમાં કયા સંયોજકના આધારે તમે ઓળખી લેશો કે કોન્ટ્રાસ્ટનું ફંક્શન છે? યસ, ડિસ્પાઇટ. હા દોસ્તો, ડિસ્પાઇટ શબ્દથી આપણને ખ્યાલ આવે કે શોઈંગ કોન્ટ્રાસ્ટનું ફંક્શન છે અહીંયા. હવે આપણે પરીક્ષામાં કમ્પ્લીટ ધ ડાયલોગ આવે છે એની પ્રેક્ટિસ કરીશું. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન. અહીંયા દોસ્તો તમારી સામે બે ડાયલોગ ફક્ત પ્રેક્ટિસ માટે એક સેમ્પલ તરીકે મૂકવામાં આવ્યા છે, જેનો આપણે પ્રયત્ન કરીશું. મનુ અને સમીર વાત કરે છે પહેલા ડાયલોગમાં. મનુ ઇઝ સ્પીકિંગ ઓર સેઇંગ ટુ સમીર, વિલ યુ ટેક ડ્રોપ ફ્રોમ એક્ઝામ? શું કહે છે? તું પરીક્ષા નહીં આપવાનો? તો સમીરનો જવાબ ઓપ્શન એ સ્વીકારશો કે ઓપ્શન બી? તમે ડિસાઈડ કરો. ધો આઈ એમ વીક ઇન મેથ આઈ વિલ ટેક ધ એક્ઝામ. સમીર બોલ્યો, મારું ગણિત કાચું છે છતાં હું પરીક્ષા તો આપીશ જ. બીજું એ વાક્ય એવું છે એનું, હાઉએવર આઈ એમ વીક ઇન મેથ આઈ વિલ ટેક ધ એક્ઝામ. વાક્યનો અર્થ આપણે સમજીએ છીએ, પરંતુ શોઈંગ કોન્ટ્રાસ્ટની રચના મુજબ કયું સેન્ટેન્સ, કયો ઓપ્શન આપણે સિલેક્ટ કરવો જોઈએ? યસ ફ્રેન્ડ્સ, ધો આઈ એમ વીક એ સ્વીકારવું જોઈએ, એ જ ઓપ્શન સાચો છે. હાઉએવરનો ઓપ્શન સાચો એમ કહેવાનું ઉતાવળ ન કરો. હાઉએવરનો સંયોજક જ સાચો છે, પણ વાક્ય રચના જુઓ. હાઉએવર પછી એક શબ્દ આવવો જોઈએ. કયો શબ્દ આવવો જોઈએ? હું યાદ કરાવું છું, વિશેષણ કે ક્રિયા વિશેષણ આવવો જોઈએ, જે અહીંયા નથી. અહીંયા શું છે? હાઉએવર પછી આઈ કરતા મૂક્યો છે, એટલે આપણો ઓપ્શન બી ખોટો છે. લેટ્સ રીડ ધ સેકન્ડ ડાયલોગ. શાંતિ અને દીપ્તિ વચ્ચેનો ડાયલોગ છે. શાંતિ પૂછે છે, ડુ યુ બિલીવ ઇન ગોડ? શું તું ભગવાનમાં માને છે? તો દીપ્તિનો ડાયલોગ શું હશે? બે ઓપ્શન છે, કયો ઓપ્શન સ્વીકારો? વિચારી લેજો. આઈ એમ પુઅર બટ સ્ટીલ આઈ બિલીવ ઇન ગોડ. હું ગરીબ છું છતાં પણ ભગવાનમાં માનું છું. છતાં પણ, બટ અને સ્ટીલ. બીજો ઓપ્શન વાંચો. આઈ એમ પુઅર સ્ટીલ આઈ બિલીવ ઇન ગોડ. હું ગરીબ છું છતાં ભગવાનમાં માનું છું. બંને જગ્યાએ બે સાચા સંયોજકો વપરાયા છે, પણ તમે જ ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય તો કયો ઓપ્શન સિલેક્ટ કરશો દોસ્તો? બટ સ્ટીલ કે ફક્ત સ્ટીલ? યસ ફ્રેન્ડ્સ, બી નંબરનો ઓપ્શન જ આપણે સિલેક્ટ કરવો જોઈએ, કારણ કે એક સાથે બે સંયોજકો વાપરવાની જરૂરિયાત નથી. એટલે આપણે સાચો સંયોજક, સાચી વાક્ય રચના અને જરૂર મુજબનું સંયોજક જરૂરી સ્થાને હોય એ ધ્યાન રાખીને ઓપ્શન સિલેક્ટ કરવું, ઉતાવળ કરવી નહીં. મિત્રો, આ સ્ક્રીન ઉપર અત્યારે તમે શું જોઈ રહ્યા છો? કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન. તમને આપેલા 7 સેન્ટેન્સ અધૂરા છે. તમારે શોઈંગ ધ કોન્ટ્રાસ્ટના ફંક્શન થકી જ આપેલા કૌંસના શબ્દનો ઉપયોગ કરવાનો છે અને એ વાક્ય અધૂરા છે, પૂરા કરવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ. પહેલું વાક્ય છે, અધૂરું છે, વાંચીએ. ઇવન ઇફ હિઝ બેટિંગ ઇઝ નોટ ગુડ. એની બેટિંગ સારી નથી છતાં પણ. શું? છતાં પણ શું? શું થાય છે? છતાં પણ. વાંચો તો. Even if his batting is not good, he won the match. શું આવ્યું? He won the match. બીજું સેન્ટેન્સ પણ તમારી સામે છે. However honest you are. તમે ગમે એટલા પ્રામાણિક હોવ છતાં પણ તમારે સફર તો કરવું જ પડે છે. સફર કરવું પડે છે દોસ્તો, સહન કરવું પડે છે. તો જવાબ તમારી સામે છે. હાઉએવર ઓનેસ્ટ યુ આર. જુઓ, હાઉએવર પછીનો શબ્દ જો ઓનેસ્ટ વિશેષણ છે. યુ આર, નોબડી કેર્સ. તમે ગમે એટલા પ્રમાણિક હોવ, કોઈને પડી હોતી નથી. નોબડી કેર્સ એ વાક્ય આપણે જોડ્યું છે. એ વિરોધી ઘટના આપણે જોડીએ નહીં. ત્રીજામાં વિચારજો. કોન્ફિડન્ટ એઝ આઈ એમ. કોન્ફિડન્ટ એઝ આઈ એમ. મારામાં આત્મવિશ્વાસ છે છતાં પણ શું થાય છે? એજનું સ્થાન જુઓ. કોન્ફિડન્સ વિશેષણ આપ્યું છે અને એજ લખાયું છે.
જોબ કૌંસમાં લખાયું છે તો શું લખવું જોઈએ? કોન્ફિડન્ટ એઝ આઈ એમ, આઈ કેન નોટ ગેટ સક્સેસ ઇન જોબ. મને જોબમાં સફળતા મળતી નથી. લેટ્સ રીડ ધ ફોર્થ એક્ઝામ્પલ. ડિસ્પાઇટ હર લેઝીનેસ. આ શું છે? છતાં પણ એના લોકો એડમાયર કરે છે. જોઈએ શું લખ્યું છે વાક્ય જવાબમાં. ડિસ્પાઇટ હર લેઝીનેસ ધ ટીચર એડમાયર્સ હર. ટીચર એને એના વખાણ કરે છે. બંને વિરોધી વાક્યો. પાંચમું વાક્ય, ધો હી ઇઝ રીચ. એ બહુ સુખી છે છતાં, સુખી છે એટલે પૈસાદાર છે, રીચ એટલે પૈસાદાર છે, છતાં પણ કૌંસમાં શું લખ્યું છે? અનહેપી. અનહેપી એટલે દુઃખી, દુઃખી. પૈસાદાર છે પણ ભાઈ દુઃખી છે. ધો હી ઇઝ રીચ, હી ઇઝ અનહેપી. હવે છઠ્ઠું વાક્ય વાંચો. આપણે પ્રશ્નનો પાછલો ટુકડો આપ્યો છે, શરૂઆતનો ટુકડો છોડ્યો છે. એમાં એડ સંયોજક આપણે કોન્ટ્રાસ્ટનું ફંક્શન દર્શાવવા વાપરવાનું છે. ધે કેન નોટ ગેટ ગુડ સેલરી. એ લોકોને સારો પગાર મળતો નથી. એનું વિરોધી શું હોય? મહેનત કરતા હોય છતાં પણ સારો પગાર મળતો નથી. વાક્ય કઈ રીતે લખાય? સૌ પ્રથમ કયો શબ્દ આવશે? યાદ કરાવું છું, વિશેષણ કે ક્રિયા વિશેષણ. ત્યારબાદ આવશે એઝ. વાંચો. હાર્ડ એઝ વર્કર્સ વર્ક, they cannot get good salary. Last example friends. છઠ્ઠાની જેમ જ એનો પાછલો ટુકડો બીજા નંબરનો ભાગ આપ્યો છે. પ્રથમ ભાગ આપણે લખવાનો છે અને હાઉ એવરનો ઉપયોગ કરવાનો છે. આપેલો ટુકડો એવો છે, હી કેન નોટ પાસ બીએ. એ બીએ પાસ કરી શકતા નથી. મહેનત કરતા હોય છે છતાં પણ પાસ કરી શકતા નથી. શું લખાશે? હાઉ એવર રેગ્યુલર હી ઇઝ, હી કેન નોટ પાસ બીએ. બહુ જ રેગ્યુલર છે છતાં પણ. હાઉ એવરનું સ્થાન જોઈ લો. હાઉ એવર વપરાયું છે શરૂઆતમાં, ત્યારબાદ રેગ્યુલર વિશેષણ વપરાયું છે. હાઉ એવર રેગ્યુલર હી ઇઝ, હી કેન નોટ પાસ બીએ. રાઈટ ફ્રેન્ડ્સ? Friends, we have practiced and studied and got some idea about the functions showing contrast. દોસ્તો, આશા રાખું છું કે તમને આ ટોપિકમાં સારી સમજણ પડી હશે અને ઘરે પ્રેક્ટિસ પણ સારી તમે હવે કરી શકશો. સાથે સાથે પરીક્ષા માટે મારા તરફથી આપ સૌને સારી શુભકામનાઓ. Wish you all the best. Thank you for learning with me.